ભાગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં સ્ટાર્ટ કરીને અમે સાંભળ્યું છે કે કૃષ્ણએ અર્જુનને કેમ આ ભાગવદ્ ગીતા સંભળાવી હતી. બિકોઝ એ એના બહુ સૌથી કરીબી ડિવોટી હતા અને એમની જ ભક્તિ કરતા હતા. એટલે આ ભક્તિ એમને ફળી અને એમને ફર્સ્ટ પરંપરા કૃષ્ણએ બનાવી પાછી, કેમકે એ પરંપરા તૂટી ગઈ હતી. કેમકે પહેલી વાર આ ભાગવદ્ ગીતા વોઝ સ્પોકન ટુ ધ સન ગોડ, સૂર્ય ભગવાન, એન્ડ સૂર્ય ભગવાને એ એક્સપ્લેન કરી હતી મનુને. પછી આ પરંપરા તૂટી ગઈ હતી, એટલે એ પરંપરા પાછી ચાલુ કરવા માટે અર્જુનાને બેટલ ફિલ્ડ ઓફ કુરુક્ષેત્રમાં કૃષ્ણ ભગવાને આ ભાગવદ્ ગીતા સંભળાવી હતી. આ મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં એમ કહેવાય છે કે સાચો દોસ્ત મળવો બહુ ડિફિકલ્ટ છે, અને કે ને કે સાચી ભક્તિ તમે કરો તો ભગવાન બી તમારા પાસે ઝૂકી જાય છે. તો ભગવાને અર્જુનની સાચી ભક્તિ જોઈને એમને આ ભાગવદ્ ગીતા સંભળાવી હતી. કહેવાય છે કે અગર તમે ભગવાનમાં માનો છો તો આ 5 સ્ટેટમાં તમારે લાઈફમાં અર્જુન બનવું પડશે કે તમે ભગવાનથી સબસે ક્લોઝ થઈ શકો છો. તો આ 5 વેઝ છે કે તમે કોઈ બી અવસ્થામાં કાંઈ બી ખરાબ કામ નહીં કરો કોઈ સાથે બી. પહેલું રીઝન આ છે. પછી તમે એક સારા દોસ્ત બનીને રહો, તમે એક સારા પેરેન્ટ બનીને રહો કે માતા પિતા જે બી હોય તમે એ સારી રીતે એનું નિભાવો તમે એ કેરેક્ટર, અને એક સારા પ્રેમી બનીને રહો. એટલે આ બધા વસ્તુમાં અગર તમે ભગવાનને ફોલો કરો છો અને કાંઈ બી ખોટું કામ નથી કરતા તો તમે એક સાચા અર્જુન કહેવાશો આ દુનિયામાં, અને તમે ભગવાનની સાથે કે ને કે સારી રિલેશનશિપ મેન્ટેન કરશો અને ભગવાન તમારું સાંભળશે. પણ આ મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં કહેવાય છે કે ભગવાનને બી કે ને કે મંદિર બી લોકો એટલે જાય છે કે મને કાંઈ જોઈએ છે, મને પૈસા જોઈએ છે, કે મને આ આપી દો તે આપી દો. એટલે આ મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં ભગવાન બધાને નથી મળતા. સાચા ભક્ત બહુ ઓછા હોય છે કે જે બધાને નથી મળતા ભગવાન, આમ કહેવા જાય તો. કેમ કે મંદિરમાં આપણે લોકો બધા સ્વાર્થથી જ જાય છે. તો આજે મેં શીખ્યું છે કે સ્વાર્થ હટાવીને પૂર્ણ દિલથી આપણે મંદિરમાં જવાનું, કાંઈ માંગવાનું નહીં, ના સેહત માંગવાની ના સિયત માંગવાની, કાંઈ નહીં માંગવાનું, ખાલી એમની ભક્તિ કરવાની. અને જ્યારે બી તમે મંદિર જાઓ છો તો સાચા દિલથી જાઓ, કાંઈ માંગો નહીં. કેમ કે ઉપરવાળો બહુ આપણાથી બધાથી દિલદાર છે અને એ આપણા જોલીમાં ક્યારે બી તકલીફ નહીં આપે, અને તકલીફ આપશે તો બી આપણને શક્તિ આપશે એ સહન કરવાની અને એનાથી આગળ વધવાની. દુર્યોધનનો દોસ્તાર હતો એ શું નીચા સમાજનો હતો. કર્ણ હા, બરાબર બરાબર છે. નાનપણ બધા જ્યારે ભણતા હતા ને બધા ત્યારે એને સાઈડમાં બેસાડતા હતા. અચ્છા, અલગ બેસાડતા હતા કર્ણને. તો પછી એનો દોસ્તાર ખાલી એક જ હતો, દુર્યોધન. દુર્યોધન એની પાસે જઈને બેસતો હતો. શું પછી કૃષ્ણ ભગવાને કીધું એને, મોટા થઈ ગયા પછી બધા, પછી અંગૂઠો આપ્યો. બરાબર. પછી કૃષ્ણ ભગવાને મોટા થઈને પછી જયારે મીટિંગમાં કહેતા ને બધા લોકો કરવા માટે, આ માનવલી કરવા માટે, ત્યારે કૃષ્ણ ભગવાને કીધું એને કર્ણને કે તું એનો દોસ્તાર કેમ બન્યો, તું તો એકદમ સચ્ચે ભક્ત છું. તો જે મને બચપનમાં એ માણસે જે મારી પ્રેરણા કરી છે ને, મને દોસ્તી મને લાગુ પડે છે આની. એટલે મને બચાવ નથી, કેમ કે કર્ણ બહુ સાચો માણસ હતો. પણ એ દોસ્તી જે હતી ને બચપનની, એ નો મૂકીએ કોઈની હારે. એટલે મારે એની હારે કૃષ્ણ વાસુદેવની દોસ્તી હતી ભગવાન થઈને તો એ બધું છે ને બહુ કૃષ્ણ સુદામાની જોડી કહેવાય. આમ થોડી કહેવાય છે ભાઈ, કૃષ્ણ સુદામાની જોડી કેમ કહેવાય, એમને થોડી કૃષ્ણ સુદામાની જોડી કહેવાય. આ બધું છે ને બહુ વિચારવા જેવું વસ્તુ છે. મસ્ત આમાં વસ્તુ શું વાંચી કે ભગવાનને પરમ બ્રહ્મા માન્યા અર્જુને, કૃષ્ણ ભગવાનને પરમ બ્રહ્મા માની લીધો. અને આમાં કહે છે કે બધા માણસની અંદર જીવ હોય ને, જીવ એ ભગવાન જ હોય. અને હવે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે આમાં છે ને આપણી દુનિયા છે ને પાંચ ઓલા પર ચાલે છે, બરાબર. એક તો ભગવાન, એને કહેવાય ઈશ્વર, બરાબર. એક કહેવાય જીવ. હવે જે માણસ એમ સમજતો હોય ને કે ભાઈ મતલબ મને કોઈ કંટ્રોલ નથી કરતું,
તો એ માણસ ગાંડો કહેવાય. કેમ કે આ દુનિયામાં બધા જીવને કંટ્રોલ ઈશ્વર જ કરે. કોઈ બી જીવ એવો નથી જેને ઈશ્વર કંટ્રોલ નથી કરી શકતું. કેમ કે મરણ અને જન્મ એના હાથમાં છે, ઈશ્વરના. એટલે આપણે બધા ઈશ્વરના જ કંટ્રોલમાં છીએ. હવે પછી ત્રીજી વસ્તુ છે પ્રકૃતિ. એક છે જીવ, પછી એક છે ઈશ્વર, પછી પ્રકૃતિ, આ નેચર. એટલે નેચર બી એક વસ્તુ છે. નેચર સ્વભાવ નહીં, નેચર એટલે આ બધું ફળ પૌધા, પેડ, ડુંગર, નદી, આ બધું. ત્રીજી વસ્તુ આ છે. ચોથી વસ્તુ છે સમય. ચોથી વસ્તુ સમય. અને પાંચમી વસ્તુ છે કર્મ. આ પાંચ ઓલા પર આપણી જીવનનું આખું ઓલું છે કે ભાઈ હવે માણસ સમજી જાય પહેલાં જ કે હું ભગવાનના જ કંટ્રોલમાં છું. એટલે હું તો પછી બીજું કંઈ કરવાની જરૂર ન પડે કે ને સ્ટાર્ટિંગથી એમ એ રસ્તા પર જ ચાલી કે ભાઈ જે માણસ ભગવાનને સમજતો હોય ને એ માણસને બીજા કોઈ હારે જામે નહીં. બરાબર ખાલી ભગવાન સાથે જ જામે. બરાબર સાચી હંમેશા વસ્તુ, ધ્યાન રાખો. સાચી વસ્તુ. જે માણસ ભગવાન હારે જોડેલો હોય ને એ માણસ બીજા કોઈ હારે ન જોડી જાય. બરાબર એ ભગવાનનો જ હાથ પકડી રાખે. બરાબર જેવી રીતે અર્જુને પકડ્યો હતો. ગમતું નથી. બરાબર એ વસ્તુ જલ્દી કોઈને ગમતી નથી. એ માણસ પછી ખોટો લાગે બધાય. બરાબર એટલે એ સાચી વાત છે. શું બનાવવાના છે તો આજે? અમે આજે બનાવી રહ્યા છીએ શીરો. રવાના લોટનો શીરો. ગરમા ગરમ શીરો. અમે બનાવવાના છે ગરમ શીરો. તો ઘી કાઢે છે મમ્મી અને પપ્પા ઇલાયચી ફોલે છે. વેરી ગુડ. પપ્પા ઇઝ વેરી હેલ્પફુલ. ડાયરેક્ટ રવાથી જ સ્ટાર્ટ કરવાનું. રવાનો શીરો હોય તો હા, એ બી વાત બરાબર. દૂધ બી નાખશું ને ઉપર હશે ને ઓલા દિવસે ગરમ પાણી નાખ્યું તો શું શીરો થયો. થોડી ઇલાયચી ફોલી દીધી છે પપ્પાએ મસ્ત. લાવ હું બી ફોલાવી દઉં થોડું, એટલે મારું બી વિડીયોમાં આવી જાય. હવે ખાઈ જાય તું અત્યારે અંદર ના નાખે એટલું બધું અંદર ના નાખાય. તું ખાઈ જાય ખોલી તો ખાઈ જાય. બાપરે, ઘીનો શીરો છે કે રવાનો શીરો છે મમ્મી? ઘી વધારે વપરાય. ટેસ્ટી થાય ને બેટા. और पापा इधर चालू है अपने. સારો अच्छा, घीમાં ડાયરેક્ટ શીરો નાખી દેવાનો રહો. જેનું કામ હોય ને બેટા, जिसका काम उसी को शोभे. પપ્પા હેલ્પ કરશે ને હજી? હાલો હજી હમણાં નથી નાખવાનું ને. કેવી રીતે થોડુંક બનાવો છો આપણા સબસ્ક્રાઈબરને કહી દો. પેલા ઘી નાખવાનું, પછી એમાં રવો નાખવાનો. રવો શેકીને રવાની સુગંધ આવે પછી રવાની સુગંધ કેવી આવે? સુગંધ રવાની હા, આવે. આવી. ઘી નાખો એટલે સુગંધ આવે રવાની. પછી તમારે એની અંદર અડધો કપ પાણી નાખી દેવાનું. પછી એમાં પાણી ઉકળી ગયું છે. હા, હું બી બદામ પીસી. ઘીનું આ પાણી ઉકળી ગયું છે. આમાં આવે શેકો. કેટલી નાખું? થોડીક આટલી? નાખ બસ જોઈને. બદામ થોડી ખરાબ હોય. ના કદાચ વરસાદ છે. વરસાદ ક્યાં છે? શેકો હજી ઘી નાખવું હજી. મલાઈ નાખી દેશું એટલે વાંધો નહીં. મીડિયમ કુક થઈ જાય પછી શું કરવાનું? પછી હજી શેકાશે ને. અડધો કપ પાણી નાખવાનું આની અંદર. પછી દૂધ નાખવાનું આની અંદર. મલાઈ સાથે દૂધ નાખી થોડી મલાઈ બી નાખો ભાઈ. મલાઈ નાખી, થોડી મલાઈ નાખી, દૂધ નાખ્યું.
પછી તમારું હજી શક્કર નહીં? આની અંદર પપ્પા આ રેસીપી મમ્મીની છે કે તમારી છે? બંનેની મિક્સ છે, વધારે હું જ કરું છું. એ ખાલી આઈડિયા આપી દે આમ કરવાનું છે. વેરી ગુડ દેટ શેકાવાનું રવાને બહુ વધારે જ બની ગયું છે આજે. લાવો સાણસી આપો જરા અને ઓલી ઇલાયચી નાખી દો આની અંદર. હા, લો. નહીં એક થોડી ઉપર, પીસવા ઉપર, પડશે. ઉપર. તો રવાનો શીરો એકચ્યુઅલી મેં બનાવ્યો છે, આ લોકો વિડીયોમાં નહોતા રહ્યો. બહુ સરસ બનાવે છે પ્રેમ. ઓલું રવાને કૂક કરે છે. અચ્છા ઓકે, રવાને કૂક કરે છે હવે પ્રેમભાઈ. અરે હજી બદામ નાખી આમાં તો કેવી મસ્ત પીસાઈ છે જો. નાખો નાખો થોડીક નાખો. આ બાજુ મસ્ત કરું છું જો હું. હવે જ્યાં સુધી લા ઉપર આ છે ને આમ પકડ સાણસી એટલે તને બરાબર જ બસ. બની સાંજે મેં. બસ આને મૂકી નાખવી પડશે. મસ્ત થઈ ગયું. આ જીવનના સૂર છે ને, જીવનના સૂર એક તારમાં ચાલે છે ખાલી. એટલે એક બરાબર. ભજન લખ્યું છે કે જીવનના સૂર ચાલે એક તાર દિલનો. એ એક તાર કોની પાસે છે? એ ઉપરવાળા પાસે. બરાબર, એ બરાબર. તાર તમે કોઈ ન કરી શકે. એ ઉપરવાળો જ કરે કે તમારો જે તાર તમને લાવી બી શકે અને લઈ જઈ બી શકે. કે ને કે ઈ કોઈના કંટ્રોલ હાથમાં નથી. ભગવાનના એટલે હાથમાં છે. તમે એનો હાથ પડો ને તમારી જિંદગીમાં વાંધો ન આવે. બરાબર છે, સાચી અને વસ્તુ, એ રિમોટ કંટ્રોલ મને એની હાથમાં છે. સાચી વસ્તુ, મેન છે ને ઈ. સાચી વસ્તુ. અને માણસ ઘણું કરે છે આ બધું કરવા માટે, પણ કઈ મેળ પડતો નથી બિચારાને. માણસનો મેળ ન પડે, ભગવાન સામે માણસનો ભગવાન મેળ ન સામે પડે. માણસનો મેળ ન પડે બેટા.